મહુવા નજીકના નેસવડ ગામની ખાણ વિસ્તારમાંથી એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। જોકે ઘટનાને લઈ પોલીસ વિભાગ મહુવા અને નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી મહા મહેનતે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે આ મૃતદેહ નેસવડ ગામના રહેવાસી એવા મહેશભાઈ મકવાણાનો છે। જોકે આ ઘટના બનતા જ મહેશભાઈ મકવાણાના પરિવારજનોમાં અને નેસવડ જેવા નાના ગામમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે। મહુવા નજીકના નેસવડ ગામની ખાણ વિસ્તારમાંથી એક મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગ મહુવા અને નગરપાલિકા મહુવાના સ્ટાફ દ્વારા મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડેલ છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ બાબતની આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આજે નગરપાલિકા મહુવાના ફાયર વિભાગના સંજયભાઈ બારોટને નેસવડ ગામની ખાણ વિસ્તારમાં કોઈનો મૃતદેહ છે તેવી જાણ ટેલિફોન દ્વારા થઈ હતી। આથી નગરપાલિકા મહુવાના સંજયભાઈ બારોટ સહિતના કર્મચારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને ઘટના સ્થળ એટલે કે લક્ષ્મણભાઈ કાંટાવાળાના મેળાની પાછળ આવેલ ખાણ વિસ્તારમાં પહોંચ્યા હતા। મહુવા પોલીસ વિભાગનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા મૃતદેહને નગરપાલિકા સ્ટાફના સંજયભાઈ બારોટ, કાદરભાઈ, અમિતભાઈ, લાલજીભાઈ, નીતિનભાઈ, ભીખાભાઈ સહિતનાઓએ મહા મહેનતે મૃતદેહને બહાર કાઢ્યો હતો। જોકે આ ઘટનાને લઈ સ્થળ પર લોકોના ટોળે ટોળા જોવા ઉમટી પડ્યા હતા। એવા પ્રાથમિક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે આ મૃતદેહ નેસવડ ગામે રહેતા એવા મહેશભાઈ અર્જણભાઈ મકવાણા નામના યુવકનો છે અને તેમના પરિવારજનો પાસેથી એવી પણ માહિતી મળી છે કે મહેશભાઈ છેલ્લા 7 દિવસથી પોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર જતા રહ્યા હતા। મહેશભાઈના પરિવારજનો દ્વારા છેલ્લા 7 દિવસથી તેની શોધખોળ કરી રહ્યા હતા। ત્યાં જ આજે સાંજના સમયે 6 વાગ્યાના અરસામાં આ મૃતદેહ મળી આવ્યો છે। હાલ મહેશભાઈના મૃતદેહને પીએમ અર્થે મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખસેડેલ છે તેવા સમાચાર પ્રાપ્ત થયા છે। આ ઘટનાને પગલે મહેશભાઈના પરિવારજનો અને નેસવડ ગામમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે।